વીરપુરના જગવિખ્યાત અને સુપ્રસિદ્ધ જલારામ ધામમાં 3 માર્ચે ચંદ્રગ્રહણને પગલે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર પૂજ્ય શ્રી જલારામ બાપાની જગ્યામાં આગામી તારીખ 3/3/26ના રોજ ચંદ્રગ્રહણને કારણે દર્શનાર્થીઓ માટે આંશિક રીતે બંધ રહેશે। જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા ચંદ્રગ્રહણના ગ્રહણ કાળને ધ્યાનમાં રાખીને દર્શન અને સદાવ્રતના સમયમાં ફેરફારનું જણાવ્યો હતો। તારીખ 3 માર્ચના રોજ બપોરે 2 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવશે। સામાન્ય દિવસોમાં સાંજે 7 વાગ્યે થતી સંધ્યા આરતી ગ્રહણના કારણે રાત્રે 9 વાગ્યે યોજાશે। ગ્રહણ પૂર્ણ થયા બાદ વિધિવત શુદ્ધિ અને પૂજા બાદ જ ભક્તો દર્શનનો લાભ લઈ શકશે। વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં ચાલતા વિશ્વવિખ્યાત સદાવ્રત અન્નક્ષેત્રના સમયમાં પણ ફેરફાર થયો છે। ગ્રહણના કારણે 3 માર્ચે બપોરે 2 વાગ્યાથી અન્નક્ષેત્ર બંધ કરી દેવામાં આવશે। આ સદાવ્રત અન્નક્ષેત્ર ત્યારબાદ સીધી બીજા દિવસે એટલે કે તારીખ 4/3/2026ના રોજ સવારથી રાબેતા મુજબ શરૂ થશે। દૂર દૂરથી આવતા યાત્રિકોને અવગણતા ન પડે તે માટે હેતુથી પૂજ્ય જલારામ બાપાની જગ્યા દ્વારા આ માહિતી અગાઉથી જાહેર કરવામાં આવી છે। ભક્તોએ આ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને જ દર્શનનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે। આવતીકાલે પૂનમ અને હોળી, આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાને કારણે જલારામ બાપાના ભાવિક દર્શનાર્થીઓ માટે અગત્યની સૂચના। આવતીકાલ સવારે 6:30 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી અન્નક્ષેત્ર અને બાપાના દર્શન ખુલ્લા રહેશે। બપોરના 2 કલાકે અન્નક્ષેત્ર અને બાપાના દર્શન બંધ થઈ જશે, જે રાત્રિના 8 વાગ્યે ખુલશે। પરંતુ સંધ્યા આરતીનો સમય નિત્ય સાંજનો 7 કલાકનો છે। ચંદ્રગ્રહણ હોવાને કારણે આવતીકાલે રાત્રે 9 કલાકે બાપાની આરતી થશે અને 9:30 રાબેતા મુજબ મંદિર બંધ થઈ જશે, જેની તમામ જલારામ બાપાના ભાવિક દર્શનાર્થીઓએ નોંધ લેવા વિનંતી। આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।